નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ધર્મેશ પટેલ, સુરત મહાનગરપાલિકા સંચાલિત સુમન હાઈસ્કૂલ નંબર 6, ધોરણ 10, વિષય ગુજરાતી. દરેક વિદ્યાર્થી મિત્રોનું હું હાર્દિક સ્વાગત કરું છું. આજ રોજ આપણે લઘુ કાવ્યોનો અભ્યાસ કરવાના છે, જેની અંદર આપણે દુહા, મુક્તક અને હાઇકુનો અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે લઘુ કાવ્યો શીખીશું. મિત્રો, આપણે લઘુ કાવ્યોમાં જોઈએ. લઘુ કાવ્યો એટલે કે નાના કાવ્યો. આપણે શરૂઆત કરીએ. દુહાનું સ્વરૂપ 2 લીટીનું હોય છે, પરંતુ જીવન ભાવને સચોટ રીતે પ્રગટ કરતું હોય છે. પહેલા દુહામાં કવિ સ્વજનો વચ્ચેના પ્રેમની વાત કરે છે. લીમડો કડવો હોય પણ તેનો છાંયો શીતળ હોય છે, તેમ ભાઈઓ વચ્ચે અબોલા થયા હોય તો પણ ખડે ટાણે એ પડખે ઊભા રહે છે. બીજા દુહામાં કહ્યું છે કે ઘડો પૂરેપૂરે ભરેલો હોય તે છલકાતો નથી, અધૂરો જ છલકાય છે. તેમ જે પૂર્ણતા પામ્યો હોય છે તે ફૂલાતો નથી, ઘમંડ કરતો નથી. દ્રષ્ટાંત દ્વારા જીવનનો બોધ કવિએ સુંદર રીતે પ્રગટ કર્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જે દુહા, મુક્તક, હાઇકુ જે રીતે આપ્યું છે તે પહેલાં આપણે સૌપ્રથમ આપણે દુહા જોઈશું, પછી આપણે મુક્તક જોઈશું અને પછી આપણે હાઇકુ જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સૌપ્રથમ દુહા જોઈ લઈએ અને દુહા જોઈએ પછી જ આપણે મુક્તક અને હાઇકુ જોઈશું. હવે દુહાનું સ્વરૂપ માત્ર 2 લીટીનું હોય છે, અને તમે ક્યારેક ભજન સંધ્યા જોઈ હોય અથવા ડાયરો જોયો હોય તો ત્યારે એ દુહા લલકારવામાં આવે છે, અને એ દુહા મોટાભાગે કાઠિયાવાડી લોકોમાં આ દુહા ગાવાનું ઘણું પ્રચલિત છે. તમે ક્યાંક સાંભળ્યા પણ હશે. તો એ દુહા માત્ર 2 જ લીટીના છે, પરંતુ એ આપણને સરસ મજાનું એક આપણને પ્રેરણા આપી જાય છે, બોધ આપી જાય છે. તો આપણે સૌપ્રથમ દુહા જોઈશું, પછી આપણે હાઇકુ જોઈશું, મુક્તક જોઈશું અને પછી આપણે હાઇકુ જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે દુહામાં જોઈએ. પહેલો દુહો છે. કડવા હોય લીમડા પણ શીતલ એની છાંય, બાંધવ હોય અબોલડા તો એ પોતાની બાઈ. કડવા હોય લીમડા, તમે લીમડાનો વૃક્ષ જોઈ જ હશે. લીમડોનો રસ પણ ક્યારેક તમે પીધો હશે. લીમડો જે હોય એકદમ કડવો હોય. લીમડા પણ 2 પ્રકારના હોય છે. એક મીઠો લીમડો હોય જે આપણે કઢીમાં નાખીએ છીએ, અને બીજો લીમડો એ કડવો લીમડો હોય છે. એ ઔષધિ તરીકે આપણને કામ આવે છે, બરાબર ને. એ વૃક્ષ છે જે લીમડાનું, એ ઔષધિ તરીકે પણ આપણને કામ આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, એ લીમડો કડવો હોય પણ શીતલ એની છાય. પરંતુ જ્યારે પુષ્કળ ગરમી પડતી હોય, ઉનાળો હોય, અને જ્યારે એના આપણે એ ઝાડ નીચે ઊભા રહીએ તો આપણને એનો છાંયડો કેવો લાગે છે? એકદમ શીતળ, એટલે કે ઠંડો લાગે છે. તો એટલે કવિએ સરસ મજાનું કીધું છે કે લીમડો કડવો હોય પણ એની જે છાંયડો છે એકદમ મીઠો અને ઠંડો હોય છે. અને બીજી પંક્તિમાં કવિ કહેવા માંગે છે કે બાંધવ હોય અબોલડા. બાંધવ એટલે કે 2 ભાઈઓ હોય, અબોલડા, અબોલડા એટલે કે એકબીજા સાથે ન બોલતા હોય તો એ પોતાની બાઈ. પોતાની બાઈ એટલે કે એકબીજાના હાથને ઢાંકવાનો ભાગ, બાઈ એટલે કે. તો 2 ભાઈઓ હોય, એકબીજા સાથે બોલતા ન હોય, પરંતુ જ્યારે એકબીજા ઉપર મુશ્કેલી આવે છે ત્યારે તે એકબીજાનો સાથ સહકાર આપે છે. ગમે એટલા એ એકબીજા સાથે અણબનાવ હોય, પરંતુ એક ભાઈ ઉપર મુશ્કેલી આવે ત્યારે બીજો ભાઈ એની પડખે ઊભો રહે છે. જેમ લીમડામાં કરવાશ છે પણ એમાં મીઠાશ પણ છે, એમ 2 ભાઈમાં કદાચ અણબન થઈ પણ ગયા હોય, પણ જ્યારે મુશ્કેલી આવશે ત્યારે એ એકબીજાને પડખે ઊભા રહે છે. એવા પ્રસંગ આપણે સમાજમાં જોયા જ હશે કે લગ્ન પ્રસંગ હોય, મૃત્યુ પ્રસંગ હોય, ક્યારેક કોઈ બીમાર પડે છે અને 2 ભાઈઓનો ઝઘડો થયો હોય, પરંતુ એ લોકો એ સમયે એકબીજાની સાથે ઊભા રહી જાય છે. તો અહીં કવિ એક આપણને સરસ મજાની સમજ આપે છે કે ક્યારેક પણ આપણે સંપ તોડવો જોઈએ નહીં, સંપમાં રહેવું જોઈએ. સંપમાં જ એકતા રહેલી, સંપમાં જ તાકાત રહેલી છે. તો પહેલા દુહામાંથી આપણને એકબીજાની સાથે રહેવાની પ્રેરણા મળે છે. હવે આપણે આગળનો બીજો દુહો જોઈએ. જે જન પામે પૂર્ણતા તે કદી ન ફૂલાય, બુરો ગટ છલકાય નહીં, અઢૂરો ગટ છલકાય. જે જન એટલે કે માણસ, પામે પૂર્ણતા એટલે કે જે વ્યક્તિ આખો સંપૂર્ણ હોય. આમ તો જોવા જઈએ દુનિયામાં કોઈ સંપૂર્ણ છે જ નથી. આ દુનિયામાં એક પણ એવો વ્યક્તિ હોય જે પૂરેપૂર્ણ સંપૂર્ણ હોય. કોઈને કોઈ એક બાબતમાં એની ઉણપ હોય છે, છતાં પણ કવિ કહે છે કે જે વ્યક્તિ પૂર્ણ
હોય, એટલે કે જેનીમાં બધી જ વસ્તુઓ પરફેક્ટ હોય તે કદી ન બોલાય. એટલે કે એ વ્યક્તિ ક્યારેક પણ ઘમંડ કરતો નથી. બરાબર ને? તમે ફૂલેલો કાકરાની વાત સાંભળેલી હશે કે શિયાળ એની પાસેથી પૂળી લઈ જાય છે. બરાબર ને? એટલે એનીમાં અભિમાન આવી જાય છે. પૂળો ઘટ છલકાય નહીં. ઘટ એટલે કે ઘડો, પાણીનો જે ઘડો ભરેલો હોય ને, જો પૂળો ભરેલો હોય ને તે છલકાય નહીં. તમે જોજો પાણીનો ઘડો તમે ઘરે પણ એકવાર ટ્રાય કરી જજો કે પૂળો ગળેલો પડેલો હોય ને તો તમે ઉછકજો, એ છલકાશે નહીં. પરંતુ જો ઘડો અધૂરો પડેલો હશે અને તમે એને લઈને ચાલજો તો એ શું થઈ જશે? છલકાઈ જશે. એમ કેટલાક વ્યક્તિ એવા હોય કે જેનામાં આવડત ઓછી હોય, બરાબર, એનામાં ખરેખર યોગ્ય બધી લાયકાત ન હોય, પરંતુ એ એવું બતાવશે કે મને જ બધું આવડે છે, હું જ છું, એવું એને ગમન આવી જશે. પરંતુ જે વ્યક્તિ સંપૂર્ણપણે બધું જ જાણતો હોય, એ પૂરેપૂરો યોગ્ય હોય, એની પાસે બધી લાયકાતો હોય, એ પૂર્ણતા પામેલો હોય, એ વ્યક્તિ ક્યારેક પણ ગમન કરતો નથી. બાકી તો દુનિયામાં દરેક વ્યક્તિ આઈ એમ સમથિંગ, હું જ કંઈ છું એવું કરે છે. પરંતુ આ દુનિયામાં કોઈનું પણ ગમન રહ્યું નથી. રાજા રાવણનું ગમન રહ્યું નથી, તો આપણે એક સામાન્ય વ્યક્તિની કોઈ હેસિયત નથી. એટલે કે આ દુનિયામાં દરેક કરતાં કોઈને કોઈ આગળ નીકળી જ જાય છે. તમે એવું આપણે માનતા હતા કે સચિનના રેકોર્ડ કોઈ ન તૂટી શકે, સચિન એવું ગમન રાખે કે મારા રેકોર્ડ કોઈ ન તૂટી શકે, પરંતુ ભવિષ્યમાં એના રેકોર્ડ પણ તૂટી જશે. એ રીતે કોઈ પણ વ્યક્તિ આ દુનિયામાં કોઈને બધાના જ જે પણ રેકોર્ડ છે એ તૂટવાના જ છે. બધાનું જ કંઈ ને કંઈ જે એ લોકોએ પ્રતિષ્ઠા મેળવી છે એના કરતાં બીજા પ્રતિષ્ઠા વધારે મેળવશે. જેને નોલેજ મેળવ્યું છે એના કરતાં વધારે નોલેજ મેળવશે. કોઈએ વધારે પૈસા મેળવ્યા છે એના કરતાં બીજા વધારે પૈસા મેળવશે. એટલે દરેક વ્યક્તિ કરતાં બીજા વ્યક્તિ કંઈક ને કંઈક આગળ જશે જ. એટલે કોઈ વ્યક્તિ એવું ગમન રાખે કે હું જ બધું છું, તો એનો એક ભૂલ છે. તો ખરેખર જે પૂર્ણતા એટલે કે એકદમ સંપૂર્ણ વ્યક્તિ હોય ને તે ક્યારેક ગમન કરતો નથી, કારણ કે એને ખ્યાલ છે કે મારા કરતાં બીજા પણ ચડિયાતા હશે. એને પોતાની લાયકાત અથવા પોતાની નોલેજ અથવા પોતાના પૈસાનું ગમન હશે નહીં. તો વિદ્યાર્થી મિત્રો, અહીં કવિએ સરસ મજાના 2 દુહા આપ્યા છે. એ 2 દુહામાંથી આપણને સરસ મજાની પ્રેરણા મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જે 2 દુહા પૂર્ણ થયા પછી મેં તમને એવું કીધું હતું કે આપણે મુક્તક જોઈશું. તો મુક્તક જે કવિએ લખ્યું છે એ કવિની આપણે પહેલાં ચર્ચા કરતા પહેલાં મુક્તક એટલે શું? તો મુક્તક એટલે કે મોટી. મુક્તક એટલે શું? મોટી. તમે વિદ્યાર્થી મિત્રો મોટી જોયા હશે કે મોટી એકદમ નાના હોય પરંતુ એની કિંમત ઘણી હોય, તેમ આ મુક્તક પણ એકદમ નાના હોય છે, પરંતુ એ આપણને એવા માનવી ભાવ પ્રગટ કરે છે, એટલું આપણને સમજાવી જાય છે, નાનું પણ બહુ મોટી હૃદયસ્પર્શી વાત આપણને કરી જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં પ્રશ્ન પૂછી શકાય કે મુક્તક એટલે શું? તો તમારો જવાબ હશે મોટી. તો એના જે કવિ છે એ છે શેખાડમ આબુવાલા. તો સૌપ્રથમ આપણે શેખાડમ આબુવાલા અને હર્ષ ત્રિવેદી એ બંનેનો પરિચય મેળવી લઈશું, પછી આપણે બંને મુક્તક જોઈશું. શેખાડમ આબુવાલાએ જિંદગી ખુમારીથી, બેફિકરાઈથી, મોજથી કેમ જીવાય તે હૃદયસ્પર્શી રીતે મુક્તકના લઘુ સ્વરૂપ દ્વારા વર્ણવ્યું છે. અમે જિંદગીની આગને પણ બાગમાં ફેરવશું, અરે મૃત્યુ પણ લાગમાં આવશે તો બાઠ ભીડીને બધા મોરચા સર કરશું. એ ભાવમાં ગમે તેવી કઠણ સ્થિતિમાં પણ નહીં હારવાનો ભાવ કવિએ માર્મિક રીતે પ્રગટ કર્યો છે. બીજા કવિ છે જે હર્ષ ત્રિવેદી, એ મુક્તકમાં માણસ વિશેનો અન્ય જીવ સૃષ્ટિનો અવિશ્વાસનો ભાવ ચોતદાર રીતે રજૂ કર્યો છે. માણસ પિંજરાનું બારણું ખોલી પક્ષીને કહે છે કે હવે તું મુક્ત છે. પક્ષી બહાર આવીને માણસ સામે જુએ છે અને પાછું પિંજરામાં ભરાઈ જાય છે. તેમાં ઊંડો કટાક્ષ છે. માણસના દમ અને ડોળને ખુલ્લું પાડતું આ મુક્તક ભૂલાય નહીં તેવું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સૌપ્રથમ કવિનો પરિચય મેળવી લીધો. હવે આપણે મુક્તક જોઈશું. તમને ખ્યાલ જ આવી ગયો હશે કે મુક્તક એટલે કે મોટી. સૌપ્રથમ શેખાડમ આબુવાલા જે કવિએ મુક્તક લખ્યું છે એનો આપણે અભ્યાસ કરીશું. પછી આપણે હર્ષદ ત્રિવેદી જે કવિ છે એમની જે મુક્તક છે તે જોઈશું. ચાલો, પહેલું મુક્તક છે, અમને નાખો જિંદગીની આગમાં, આગને પણ ફેરવીશું બાગમાં, સર કરીશું આખરે સૌ મોરચા, મોટને પણ આવાડો લાગમાં. શું સરસ મજાનું મુક્તક લખ્યું છે, અમને નાખો જિંદગીની આગમાં. વિદ્યાર્થી મિત્રો, જિંદગી એક આગ જ છે.
અત્યારે તમે નાના છો, તમને સમાજનો જિંદગીનો બહુ ખ્યાલ ન હોય, પરંતુ જેવું 10માનું બોર્ડ પૂરો થશે, ધીમે ધીમે તમારી ઉંમર વધતી જશે, તેમ તેમ તમે જિંદગીમાં આગળ વધતા જશો. તમારા માટે આ જિંદગીમાં નવા નવા બધા પ્રશ્નો આવતા જ જશે. હાલમાં પણ કોરોના જે આવી ગયો છે એ વિદ્યાર્થી મિત્રો એક આપણા માટે એક પ્રશ્ન જ છે, એક આગળ છે, પરંતુ એના માટે પણ વૈજ્ઞાનિકો અને ડૉક્ટરો કમર કસી રહ્યા છે અને એ અત્યારેની આગને બુઝાવવાનો પ્રયત્ન કરી અને એને બાગમાં ફેરવવાનો પ્રયત્ન એ લોકો કરી રહ્યા છે. તો અહીં યુવાનોને કવિ કહે છે કે તમારા જીવનમાં ગમે તેવા પ્રશ્નો આવે, પરંતુ જિંદગી એકદમ ખુમારીથી જીવી, બેફિકરાઈથી જીવી, મોજથી જીવી, પરંતુ ક્યારેક પણ એવું ન કરવું કે અમારાથી કંઈ જ ન થાય, અમે કંઈ જ ન કરી શકીએ. અત્યારે જે હાલ અમેરિકાના નવા રાષ્ટ્રપતિ ચૂંટાયા છે બાઇડન, એની જો આપણે થોડીક સ્ટોરી વાંચી હોય ને તો આપણને એવો ખ્યાલ આવે કે એ કઈ રીતે અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા. એની જિંદગીમાં એટલા બધા પ્રશ્નો હતા ને, એ બધા પ્રશ્નોને એને એમણે દૂર કરીને પોતે દુનિયાની મહાસત્તા એવા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બની ગયા છે. તો આપણે વિદ્યાર્થી મિત્રો જીવનમાં ગમે તેવો પ્રશ્ન આવે, વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં નાપાસ પણ થઈ શકે છે. તો એવું જરૂરી નથી કે એના કારણે આપણે આત્મહત્યા કરી લેવી. વિદ્યાર્થી મિત્રો ગમે તેવા પ્રશ્ન હોય એનો હલ આપણે જ કરી શકીએ છીએ. એના માટે આપણે શું કરવું પડશે? લડવું પડશે. એ પ્રશ્ન સામે આપણે લડવું પડશે. મારે 80% લાવવા જ છે 10માની પરીક્ષા માટે, પછી આપણે એ રીતે મહેનત કરવી જ પડે. લગભગ અઠવાડિયા આગળ મેં એક પેપર વાંચ્યું હતું. એની અંદર એક મહારાષ્ટ્રથી એક બાળક પોતાના પિતા સાથે સુરત આવતો હતો. એ બાળકના કોઈક પરિસ્થિતિ એવી આવી હશે કે ટ્રેનની અંદર એના હાથ કપાઈ જાય છે. હવે એ વિદ્યાર્થી જે એટલે કે બાળક હતો એને ડ્રોઈંગમાં સારી કળા હતી, એટલે એના પિતાએ એને અમદાવાદની જે અપંગ બાળકોની શાળા હોય તેમાં અભ્યાસ માટે દાખલ કરે છે. એ વિદ્યાર્થીએ એટલે કે એ બાળકે હાથ ન હોવા છતાં પગ અને મોઢવાળા એવા સરસ મજાના પેઇન્ટિંગો દોર્યા છે કે એનું નામ અત્યારે વિશ્વમાં ચારે બાજુ ફેલાઈ ગયું છે અને એના પેઇન્ટિંગ્સ છે એ મોંઘા વેચાય છે. તો એ વિદ્યાર્થી અથવા એ બાળક એવું વિચારતે કે હવે હું જિંદગીમાં કંઈ જ નહીં કરી શકીશ, તો એનું કંઈ ન થશે. પણ એણે જિંદગીની આગમાં ઝંપલાવી દીધું. એણે લડાઈ એમાં હિંમત રાખી અને એ આજે પણ આખી જિંદગી એણે પલટી નાખી. આજે એ બાળક વિદ્યાર્થી પેપરના પાને ટીવીના ન્યૂઝ ચેનલમાં આવી ગયો છે. તો હાથ પગ ન હોવા છતાં લોકો ઘણી સિદ્ધિઓ મેળવી છે. આપણી પાસે બધું જ છે તો આપણે પણ બધું કરી શકીએ છીએ, પરંતુ એ આ જિંદગીની આગમાં આપણે શું કરવાનું છે? ઝંપલાવવાનું છે અને એ આગને આપણે પણ બાગમાં ફેરવી નાખવાની છે. સર કરીશું આખરે સૌ મોરચા, મોટને પણ આવાડો લાગમાં. સર કરીશું એટલે કે બધી જીતી લઈશું, દરેકે મોરચો. એટલે કે જે આપણે લશ્કરના આગળનો ભાગ હોય, બરાબર, જ્યારે આપણે લડાઈ કરવા જઈએ ને જે લશ્કરનો આગળનો ભાગ હોય તેને પણ જીતી લઈશું. અને મોટ પણ આવે ને તો એને પણ આવાડો લાગમાં, મોટ સામે પણ શું કરી લઈશું? જીતી લઈશું. બરાબર ને વિદ્યાર્થી મિત્રો? તો જીવનની ગમે તે પરિસ્થિતિ હોય તો એમાં ખુમારીથી અને બેફિકરાઈથી જીવવાનું, અને કોઈ પણ પરિસ્થિતિ હોય એ પરિસ્થિતિનો સામનો કરવાનો, હારવું નહીં અને એનો આપણે શું કરવાનું? ડટીને એટલે કે એક જગ્યાએ ઊભો રહીને એ મુશ્કેલીનો સામનો કરવો. ઘણીક વાર આપણે જોઈએ કે ઇન્ડિયાની મેચ હોય અને આપણને એવું લાગતું હોય કે હવે 7 વિકેટ પડી ગઈ છે અને 50 રન બાકી છે, હવે આ લોકો હારી જશે, પરંતુ એક જ ખેલાડી એવો ઊભો હોય અને આખી મેચ જીતાડી દે છે. આપણને ખબર હોય છે કે મેચ હારી જવાના હોય છે, પરંતુ એ પેલો એક જ વ્યક્તિની જે કુમારી હોય એ લડવા માટે તૈયાર હોય, બરાબર ને? તો એ મેચ જીતાડી દે છે. તો વિદ્યાર્થી મિત્રો, પહેલા મુક્તકમાંથી આપણને જીવન જીવવાની કેવી રીતે તેની પ્રેરણા આપવામાં આવી છે, જેના કવિ છે શેખાડમ આબુવાલા. બીજું છે, પિંજરાનું બારણું ખોલીને પંખીને કહેવામાં આવ્યું, હવે તું મુક્ત છે. પંખીએ બહાર નીકળીને માણસ સામે જોયું અને પાછું પિંજરામાં ભરાઈ ગયું. જેના કવિ છે હર્ષદ ત્રિવેદી. તો આમાં પણ એક માણસનો દમ અને દોડને ખુલ્લું મૂકતું એક સરસ મજાનું મુક્તક છે. હવે
આપણે જોઈએ છે પક્ષીઓને પારવાનો શોખ બધાને જ છે, તેને પિંજરામાં પૂરે છે. પોપટને આપણે ખાસ જોઈએ, કબૂતરોને પણ લોકો પૂરે છે, ચકલીઓને પણ પૂરે છે, શહેરોમાં ખાસ હોય છે. હવે આ પક્ષીને જ્યારે પિંજરામાં હોય છે એ પિંજરામાંથી એક વ્યક્તિને પક્ષીને મુક્ત કરે છે, એટલે કે એને આઝાદ કરે છે. પક્ષી બહાર નીકળી જાય છે, પાછો એ માણસ સામે જોઈ છે અને તરત પાછું પિંજરામાં ભરાઈ જાય છે. એને ખબર છે કે આ માણસ બહુ ડંભી છે, બરાબર. એ શું કરશે, પાછો મને ગમે ત્યાંથી પકડી લાવશે અને પાછો પિંજરામાં પૂરી દેશે અથવા મને મારી નાખશે. એના કરતાં હું પિંજરામાં જ કેવું છું, સારું છું. તો માણસ પર અત્યારે છે ને માણસ પર વિશ્વાસ નથી રહ્યો લોકોને, અવિશ્વાસ છે. કારણ કે માણસ એક એવી જાત છે કે એ સૂટા ફણીધર નાગને પણ લાત મારે એવા છે, બરાબર. આ માણસાઈ એટલી ખરાબ થઈ ગઈ છે. તો વિદ્યાર્થી મિત્રો, માણસનો દમ એટલે માણસ કેવો છે એ હાલની પરિસ્થિતિમાં કેવું બહુ ઘણી મુશ્કેલ છે. તો માણસ સારા બને એના માટેનું માનવીમાં સારપણ આવે એ માટે કવિ અહીં એક મુક્તક મૂક્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને આ બંને મુક્તકની અંદર ખ્યાલ આવી ગયો હશે. મુક્તક નાનું હતું, મોટી જેવું જ સરસ મજાનું આપણને એક સરસ મજાની શીખ આપી જાય છે. હવે જે ત્રીજું છે એ હાઇકુ છે. તો હાઇકુ એ જાપાનીઝ કાવ્ય પ્રકાર છે. પરીક્ષામાં પૂછી શકાય કે હાઇકુ એ શાનું છે, તો જાપાનીઝ કાવ્ય પ્રકાર છે. જાપાનમાંથી આવેલો કાવ્યનો પ્રકાર છે. તેમાં 5, 7, 5 એમ 17 અક્ષરની 3 પંક્તિ હોય છે. કેટલી? 5, 7 અને 5. પહેલામાં 5, બીજામાં 7 અક્ષર, ત્રીજામાં 5 એમ 17 અક્ષરની 3 પંક્તિ હોય છે. તો પરીક્ષામાં પ્રશ્ન પૂછી શકાય કે હાઇકુમાં કુલ કેટલા અક્ષર હોય છે, તો 17. પરંતુ હાઇકુમાં 3 અક્ષરની પંક્તિઓ છે, તો 3 પંક્તિમાં કેટલા અક્ષરો આવે, તો પહેલામાં 5, બીજામાં 7 અને ત્રીજામાં 5. તો વિદ્યાર્થી મિત્રો, મેં તમને આ ટાઈપ 3 પ્રશ્નની વાત કરી. પહેલો એક, હાઇકુ કયા દેશનો પ્રકાર છે. બીજું, હાઇકુમાં કેટલા અક્ષરો આવે છે અને હાઇકુની 3 પંક્તિમાં કેટલા અક્ષરો હોય છે. ચાલો, હાઇકુ જાપાનીઝ કાવ્ય પ્રકાર છે. તેમાં 5, 7, 5 એમ 17 અક્ષરની 3 પંક્તિઓ હોય છે. એક ચમકારાની જેમ તેમાં ચિત્ર ખડું હોય છે. પ્રથમ હાઇકુમાં લીલને કારણે જાણે કે તળાવ પોઢી ગયું છે, કશો સંચાર નથી, જીવંતતા નથી, પરંતુ એક પક્ષી આવીને ચાંચ બોલે છે અને તળાવ જાગી ઉઠે છે, જાણે તેમાં સજીવતા આવી જાય છે. આમ તો આ પ્રાકૃતિક ઘટના છે, પરંતુ અસ્તિત્વ કેમ જાગી ઉઠે તેનું આ મધુર ચિત્ર છે. બીજું હાઇકુમાં ઉડતું વાદળ ઊંચે ને ઊંચે ચડતા પર્વત ટોચે પહોંચે છે અને વેરાઈ જાય છે, ભાર વગરનું થઈ જાય છે. આપણે જેટલા ઊંચે જઈએ એટલા હળવા થતા જવાનું છે. હળવાશના આનંદનું આ ચિત્ર સ્મરણમાં રહી જાય તેવું છે. તો વિદ્યાર્થી મિત્રો, 2 હાઇકુ આપ્યા છે. હવે આપણને જે હાઇકુ આપ્યા છે માત્ર 17 અક્ષરના છે, પરંતુ એ 17 અક્ષરમાંથી આપણને 250 શબ્દ જેટલા એક લેખ મળી જાય છે. તો એ હાઇકુ આપણને શું શીખ આપે છે તે આપણે જોઈ લઈએ. એના કવિ છે ફિલિપ ક્લાર્ક અને બીજા છે ધીરુપ પડીક. તો આપણે સૌપ્રથમ એમનો પરિચય મેળવી લઈએ. જન્મ તારીખ 23/12/1940. ફિલિપ સ્ટાનિસા ક્લાર્કનો જન્મ આણંદ જિલ્લાના સામરખામમાં થયો હતો. શરૂઆતમાં શિક્ષક, ત્યારબાદ સરકારી અધિકારી તરીકે સેવા આપી છે. ટોકી રહ્યું ગગન, સુરથી ગાજે વન તે પહેલાં તેમના કાવ્ય સંગ્રહ છે. બાળી તેમનો લઘુકથા સંગ્રહ છે. રીમઝીમ રમતા રમતા રાત બળી, સવારના તડકામાં તેમના બાળ સાહિત્યના સંગ્રહ છે. મોર્નિંગ વોક તેમનું હાસ્યવ્યંગનું પુસ્તક છે. હવે બીજા જે કવિ છે તે ધીરુ પડીક છે. જન્મ તારીખ 31/8/1933. ધીરુભાઈ ઈશ્વરલાલ પડીકનો જન્મ વિરમ ગામમાં થયો હતો. ગુજરાત યુનિવર્સિટીમાં ગુજરાતી વિભાગમાં અધ્યક્ષ તરીકે સેવા આપી તેઓ નિવૃત્ત થયા છે. કંટકની ખુશ્બો તેમના વાર્તા સંગ્રહ છે. ઉગાડે તેમના કાવ્ય સંગ્રહ છે. અંગ 25માં છપ્પા શૈલીના 25 કટાક્ષ કાવ્યો છે. આજ્ઞા એમનો હાઇકુ સંગ્રહ છે. રાજયુગમાં પ્રકૃતિ નિરૂપણ એમનો શોધ પ્રબંધ છે. દેશ વિદેશના કવિઓ વિશેનો પરિચય આપતું પુસ્તક પણ તેમણે આપ્યું છે. નિષ્કુળાનંદ પડાવલી 7 મહાકાવ્યો, 5 મહાકાવ્યો તેમના સંપાદન ગ્રંથો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે બંને કવિઓનો પરિચય લઈ લીધો. હવે આપણે હાઇકુ જે જાપાનીઝ કાવ્ય પ્રકાર છે એના કુલ 17 અક્ષર છે. તો આપણે પહેલાં 17 અક્ષર કયા છે તે ગણી લઈએ. લીલ ઓઢીને, તો લીલ એ 2 અક્ષર, ઓઢીને એ 3 અક્ષર, એટલે કેટલા થયા? 5. પોઢ્યું 3, તરાવ 3, જાગ્યું 2
પોઢિયું 2, તરાવ 3 અને જાગ્યું 2 એટલે કેટલા રહ્યા? 7 અક્ષર થઈ ગયા. પંખીની ચાંચ છે કેટલા રહ્યા? 3 ને 2 5 એટલે પહેલામાં 5, બીજામાં 7 અને ત્રીજામાં 5. તો કુલ અક્ષર રહ્યા આપણા 17. લીલ ઓઢીને પોઢ્યું તળાવ, જાગ્યું પંખીની ચાંચે. અહીં કવિ સરસ મજાની રજૂઆત કરે છે કે સાંજ થઈ ગઈ હશે અને જે તળાવ છે, તળાવ એટલે કે જે આપણે પાણી સરોવર હોય એના કરતાં નાનું તળાવ, એ લીલ હોય. લીલ તમે જોઈ હશે, લીલા કલરની આવે છે. તો આખા તળાવ ઉપર, પાણીની ઉપર લીલ પથરાઈ ગયેલી હોય છે. એટલે આપણે જ્યારે રાત્રે સૂઈ ગયા છીએ અને આપણે બ્લેન્કેટ લઈને સૂઈ ગયા છીએ, તેમ તળાવ પણ લીલ ઓઢીને સૂઈ ગયું હોય છે. પોઢ્યું એટલે કે સૂઈ ગયું છે. જાગ્યું પંખીની ચાંચે. જોયું, આગળ કવિ કહે છે કે સવાર થાય છે, સરસ મજાનો 5 વાગી ગયા, 6 વાગી ગયા હોય, પક્ષીઓ આવે છે, ધીમે ધીમે પક્ષીઓને ટહુકા સંભળાય છે અને પક્ષીઓ તળાવમાં જેવા લીલ ઉપર બેસે છે અને પોતાની પંખી ચાંચ મારે છે. જેવું ચાંચ મારશે એટલે લીલ શું થઈ જશે? બધી સાઈડ પર અલગ થઈ જશે, દૂર થઈ જશે. એટલે પછી આપણને પાણી દેખાતું હશે. તો તળાવ જાગી જાય છે. પક્ષી ચાંચ મારે એટલે શું થઈ જાય છે? તળાવ જાગી જાય છે. પરંતુ આપણને ખ્યાલ આવે છે કે પહેલાંના સમયની અંદર પણ જ્યારે વીજળી ન હતી, મોબાઈલ ટીવી ન હતા, કોઈ પણ સગવડ ન હતી, ત્યારે માણસે જ્યારે સમય જાણવો હોય ત્યારે ખબર પડે કે સવારે જ્યારે પક્ષીઓ જાગે છે ને ચીચી કરે છે, બરાબર, મડઘા કુકડેકુક કરે છે, ત્યારે ખ્યાલ આવે છે કે સવાર પ્રભાત થઈ ગઈ છે. તો પહેલાંના સમયમાં પણ આપણને જગાડવાનું કામ કોણ કરતું હતું? પક્ષીઓ. તો પક્ષીઓ એ આપણને જગાડવાનું કામ કરતા હતા. અહીં પક્ષી જેવી ચાંચ મારે છે તેવી તળાવમાં પણ શું આવી જાય છે? જીવંતતા. એ પણ જાણે કે તળાવ પણ કેવું બની જાય છે? સજીવ. જાણે કે તળાવ પણ જાગી ગયું હોય એવું લાગે છે. તો આ એક પ્રાકૃતિક ઘટનાનું કવિએ સરસ મજાનું મધુર ચિત્ર રજૂ કર્યું છે, જેના કવિ હતા ફિલિપ ક્લાર્ક. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ આવી ગયો હશે. હવે આપણે બીજું જે કાવ્ય હાઈકુ છે તે જોઈએ. પર્વત ટોચે પહોંચ્યું વાદળ, સ્વયં ગયું વેરાય. હવે તમને ખબર છે કે વાદળ વરસાદ લાવે ત્યારે પર્વતની ટોચ પાસે થંભી જાય છે અને જ્યાં વાદળ હોય ત્યાં આખું પાણી એટલે કે વરસાદ પડી જાય છે. એટલે કે વાદળ ત્યાં જ સ્વયં વેરાઈ જાય છે, પોતાનું બધું પાણી ત્યાં ખલવી નાખે છે. એટલે કે વાદળ જેમ જેમ ઉપર જાય છે, પર્વતની ઉપર પહોંચે છે, તેમ જાતે એ નીચે નમી જાય છે, પાછું એ નીચે આવી જાય છે. તેમ કોઈ પણ વ્યક્તિ હોય, એટલે કે જ્યારે પોતાની ટોચ પર પહોંચતો હોય અને એ એટલે કે એ એકદમ હળવું થઈ જાય, એટલે કે પોતાના ટોચ પર પહોંચ્યો હોવા છતાં પણ એને કોઈ પણ પ્રકારનું પોતાને અભિમાન ન રહે, પોતે કંઈક છે એવું એને અભિમાન ન રહે, એ બધા કરતાં હળવો થઈ જાય અને આનંદમાં રહે, એવી અહીં કવિ રજૂઆત કરે છે. પર્વત ટોચે પહોંચ્યું વાદળ, સ્વયં ગયું વેરાય. એટલે કે જેમ વાદળ પર્વતની ટોચ પર પહોંચ્યું છે અને પોતે વેરાઈ જાય છે, એટલે એ પોતે ભાર વગરનું થઈ જાય છે, એમ જીવનમાં ગમે તેટલી ટોચ પર આપણે પહોંચી જઈએ ત્યારે પણ આપણે વધારે માનસિક ટેન્શન ન લેતા, વધારે પડતું સ્ટ્રેસ ન લેતા, હરવા રહેવું જોઈએ, ટેન્શન મૂકી દેવું જોઈએ. કારણ કે આ દુનિયામાં દરેકને પ્રશ્ન તો હોય જ છે. તો કવિએ અહીં આપણને હરવાશમાં અને આનંદમાં રહેવાની વાત કરી છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને દુહા, મુક્તક અને હાઈકુમાં ખ્યાલ આવી ગયો હશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે આગળ સ્વાધ્યાય લખવાનું છે. એમાં સમાનાર્થી શબ્દો, તરફદાર શબ્દો, રૂઢિપ્રયોગ, રૂઢિ શબ્દો, શબ્દ માટે એક શબ્દ, સ્વાધ્યાય 1, 2, 3 અને 4 લખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે હજુ પણ થોડુંક દુહા, મુક્તક અને હાઈકુ વિશે માહિતી જો મેળવવી હોય તો વિદ્યાર્થી મિત્રો, તમારે આગળ જે મેં તમને અત્યારે આ પેજ નંબર 113 અને 114 ઉપર જે માહિતી બતાવી છે દુહા, મુક્તક અને હાઈકુની, તે પણ તમે વિસ્તૃત વાંચી શકો છો. તો તમને એનો પણ ખ્યાલ આવી જશે. દરેક વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર.